પહેલગામ હુમલા બાદ ગુજરાતમાંથી હજારો બાંગ્લાદેશીઓની ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બાંગ્લાદેશીઓને લઈને સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને મોટા આક્ષેપો પણ લગાવ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલગામ હુમલા બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે। જે પણ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં રહે છે તેમની અટકાયત કરવામાં આવી છે। તેમના ડોક્યુમેન્ટ્સની અત્યારે ખરાઈ કરવામાં આવી રહી છે અને પોલીસે અત્યારે આ તમામ ગેરકાયદેસર જે ઘૂસણખોરો છે તેમની સામે તવાઈ બોલાવી છે। ત્યારે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાંગ્લાદેશીઓને લઈને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે પહેલા તો સરકાર સામે સવાલ એ ઉઠે છે કે આ બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવ્યા કઈ રીતે। તેમણે ગુજરાતની સુરક્ષા પર પણ મોટા સવાલો ઉઠાવ્યા છે। પહેલા ચૈતર વસાવાને સાંભળી લઈએ કે સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવતા અને મોટા આક્ષેપો કરતા ધારાસભ્યએ બગડતા વધુમાં શું કહ્યું। જે પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો અને 29 જેટલા લોકો મરણ પામ્યા, 12 જેટલા લોકો ગંભીર ઈજાઓ થઈ છે, એને લઈને ગુજરાતના સુરત હોય, ભરૂચ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએથી અનેક લોકોને ડિટેન કરીને એની પૂછતાછ કરવામાં આવી। જેમાં વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં અનેક લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હોય એ પ્રકારનું ધ્યાને આવ્યું છે। ત્યારે દેશની સુરક્ષા પર આ ગંભીર સવાલો છે કે આટલા બધા લોકો વિદેશીઓ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગુનાખોરીઓ કરે છે, ત્યારે તંત્રોએ શું ધ્યાન આપ્યું? અને આ એક ગંભીર બાબત છે કે શું ધ્યાન આપ્યું? આટલા લોકો જો ઘૂસણખોરી આપણે ત્યાં કરી હોય, ભરૂચમાં 29 લોકો આવી રીતના વસવાટ કર્યો છે, સુરતમાં કેટલા લોકોને ડિટેન કર્યા છે, વડોદરામાં કેટલા લોકો, અમદાવાદમાં કેટલા, તો આ દેશની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે અને આ ગંભીર બેદરકારી ગુજરાત હોય, દેશ હોય, એ સરકારોની આ ગંભીર બેદરકારી છે। જે પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો અને 29 જેટલા લોકો મરણ પામ્યા, 12 જેટલા લોકો ગંભીર ઈજાઓ થઈ છે, એને લઈને ગુજરાતના સુરત હોય, ભરૂચ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએથી અનેક લોકોને ડિટેન કરીને એની પૂછતાછ કરવામાં આવી। જેમાં વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં અનેક લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હોય એ પ્રકારનું ધ્યાને આવ્યું છે। ત્યારે દેશની સુરક્ષા પર આ ગંભીર સવાલો છે કે આટલા બધા લોકો વિદેશીઓ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગુનાખોરીઓ કરે છે, ત્યારે તંત્રોએ શું ધ્યાન આપ્યું? અને આ એક ગંભીર બાબત છે કે શું ધ્યાન આપ્યું? આટલા લોકો જો ઘૂસણખોરી આપણે ત્યાં કરી હોય, ભરૂચમાં 29 લોકો આવી રીતના વસવાટ કર્યો છે, સુરતમાં કેટલા લોકોને ડિટેન કર્યા છે, વડોદરામાં કેટલા લોકો, અમદાવાદમાં કેટલા, તો આ દેશની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે અને આ ગંભીર બેદરકારી ગુજરાત હોય, દેશ હોય, એ સરકારોની આ ગંભીર બેદરકારી છે। આમ જોવા જઈએ તો ચૈતર વસાવાનો આ સવાલ ઘણો વ્યાજબી છે, કારણ કે જ્યારે પણ સરકાર ભીંસમાં આવે છે, મોટો કોઈ ખતરો આવે છે, ત્યારે જ કેમ સરકાર ઊંઘમાંથી જાગે છે? ગુજરાત સરકાર અત્યારે એક્શન કેમ લઈ રહી છે, પહેલા કેમ નહીં? શું સરકારને ખબર નહોતી કે ગેરકાયદે આટલા લોકો વસવાટ કરી રહ્યા છે? શું પહેલગામના હુમલા પછી એક્શન લેવું જરૂરી હતું? પહેલા કેમ નહીં? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાએ ગુજરાત સરકાર અને દેશ ઉપર જે મોટા સવાલો ઉઠાવ્યા છે તેને લઈને તમારે શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।